તો આજે આપણે જવાના છે સપ્તશૃંગી. ઓ ફોન ગયો. તો મેં શું કહેતી હતી, હા આપણે જવાના છે આજે સપ્તશૃંગી. મેં નાનાથી બહુ જ બધી જગ્યાએ પ્રવાસ ગઈ છું, પણ સપ્તશૃંગી ગઈ જ નહીં હતી આજ સુધી. પહેલી વાર જાઉં છું મેં સપ્તશૃંગી, એટલે વધારે એક્સાઇટમેન્ટ છે. તો સવારમાં મેં પી લીધું આ ચોકલેટ મિલ્ક. તો હું કુર્તી પહેરીને મસ્ત રેડી થઈ ગઈ હતી. કાલે સપ્તશૃંગી જવાના છે એમ કરીને કાલે પહેરી આવી હતી, પણ આપણે આજે જવાના છે તો આજે બી પહેરી લીધી. તો હોટેલથી ચેકઆઉટ કરવા પહેલાં મેં આવી ગઈ ટેરેસ પર, કેમ કે મેં ટેરેસ જોયેલું જ નહીં હતું ને આટલું બ્યુટીફુલ ટેરેસ મેં કાલે જો જોયેલું હતું ને તો સાંજે મેં અહીં જ બેસી રહેતે. પણ કંઈ નહીં, હવે હમણાં જોયું તો હવે આપણે પહેલા વર્ષે આવશું ને ત્યારે અહીંયા મસ્ત બેસી રહેશું. ને મને પહેલાં જો ખબર હતી કે અહીંયા ડાઇનિંગ ટેબલ એવું બી છે તો અહીંયા જ આવીને ખાવાનું ખાઈ લેતે મેં તો. ને અહીંયાથી વ્યૂ જો એટલું બ્યુટીફુલ આવે છે ને, જોઉં તમે આટલું મસ્ત વ્યૂ જોઈ લીધું સવારમાં, દિલ ખુશ થઈ ગયું. એક તો મોર્નિંગમાં એટલી મસ્ત ઠંડી ઠંડી હવા ચાલતી હતી ને સાથે આટલું મસ્ત વ્યૂ, તો કોને નહીં ગમે ગાઈસ. તો ત્યાંથી થોડીક વાર વ્યૂ જોઈને અમે આવી ગયા ચેકઆઉટ કરવા. ને આ હોટલને તો બહારથી બી વ્યૂ બહુ જ મસ્ત છે. ઇધર સે જાણે કા મન નહીં કર રહા થા મેરા, પણ આપણે જાણે છે સપ્તશૃંગી, એટલે પછી અમે નીકળી ગયા સપ્તશૃંગી જવા માટે. ને હવે તો આપણે મહારાષ્ટ્રમાં જવાના છે, એટલે એનાથી ખતરનાક વ્યૂ આવવાને જોવા મળશે. તો અહીંયાથી સપ્તશૃંગી ગઢ હતું 58 કિલોમીટર. તો અમે ગાડીની સ્પીડ એકદમ મસ્ત વધારી દીધી ને મહારાષ્ટ્ર વાળી બોર્ડર પાર કરી લીધી. ને વ્યૂ તો અહીંયાથી જ મસ્ત થતા જાય છે, એટલા બ્યુટીફુલ. જેમ જેમ આગળ જતા હતા તેમ અહીંયા તો એટલા બ્યુટીફુલ વ્યૂ આવે. કયા વ્યૂનો વિડીયો લેમ, કયા વ્યૂનો વિડીયો નહીં લેમ તે સમજ નહીં પડતી હતી મને તો. પણ મહારાષ્ટ્રમાં મેં પહેલી વાર પગ મૂક્યો છે ને પહેલી વાર કોઈ જગ્યાએ જાઉં છું મહારાષ્ટ્રમાં. ને વની સપ્તશૃંગી ઘર તો મારું છે ને ડ્રીમ હતું, એક ડ્રીમ જે આજે કમ્પ્લીટ થવાનું છે ગાઈસ. તો અમે જેમ આગળ જતા હતા તેમ પહાડ અમારે પાસે આવતા હતા, અને તે જોઈને મને બહુ જ ખુશી થતી હતી, કેમ કે વ્યૂ એટલા બ્યુટીફુલ આવતા હતા. ને ફેસ મેં એટલા માટે કવર કર્યું હતું કેમ કે અહીંયા કોઈ રસ્તા બહુ જ ખરાબ, એટલે બહુ જ ખરાબ હતા. તો આપણે મહારાષ્ટ્રમાં જાય છે ને સ્પેશિયલ સપ્તશૃંગી જાય છે, તો દ્રાક્ષના વેલા નહીં જોવા મળે એવું બને કે. ને દ્રાક્ષના વેલાની લીધે વ્યૂ બી કેટલું બ્યુટીફુલ આવે છે, જોવો ને. ને મારા પાછળ તો જો કેટલો મોટો પહાડ છે, કેટલું બ્યુટીફુલ વ્યૂ છે. મેં તો આ બધું જોઈને જ ખુશ થઈ ગઈ હતી. તો શોર્ટકટ લેવાના ચક્કરમાં અમે બહુ ભંગાર રસ્તે પહોંચી ગયા હતા, પણ છેલ્લે અમને સારો રસ્તો બી મળી ગયો હતો. બાકી ખરાબ રસ્તે મારે વિડીયો ઉતારવાની હાલત નહીં થતી હતી, એટલો ખરાબ રસ્તો હતો સાચું. પણ જેમ તેમ કરીને આગળ સારો રસ્તો આવ્યો એટલે અમે પાછા આગળ વધી ગયા. અને પછી ધીરે અમને હાઈવે બી મળી ગયો. શોર્ટકટના ચક્કરમાં અમે કંઈ પહોંચી જતે. તો ફાઇનલી આટલું રખડીને અમને મળી ગયો સપ્તશૃંગી ગઢનો ગેટ. તે જોઈને તો મેં ડબલ ખુશ થઈ ગઈ હતી. ડબલ ટ્રિબલ થઈ ગઈ હતી. પછી ત્યાંથી અંદર એન્ટર થતા અમારા પર 100 રૂપિયા માંગ્યા, કેમ કે જીજે વાળી ગાડી હતી. પછી ત્યાંથી અમે સીધા નીકળી આવ્યા સપ્તશૃંગી ગઢ ચડવા માટે. પણ આજે હતો રવિવાર, તો ભીડ તો મળવાની જ છે. તો અડધે જતા અમને મળી ગયું હતું ટ્રાફિક. ત્યાંથી ટ્રાફિક ઓછું થયું એટલે અમે જવા લાગ્યા આગળ. અને આજે તો રવિવાર છે એટલે મંદિરમાં બી ભીડ હશે, પણ જોઈએ જઈને. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સપ્તશૃંગી ગઢ. હજુ તો આપણે ઉપર ચડવાનું છે, પહેલા ગાડી પાર્કિંગ કરી આવી આપણે. તો ગાડી પાર્કિંગ કરવા ગયા ત્યાંથી જ અમે લઈ આવ્યા ફૂલ અને જે પૂજાનું સામાન હોય તે. અહીંયા આવતા બી મારું થોડું એટલું મસ્ત દેખાય છે, જો. અમે એમ તો જવાના હતા રોપવે વાળુંમાં, પણ તેમાં બહુ જ વેઇટિંગ છે, તો અમે હવે જશું ડાયરેક્ટ પગથિયાથી. પણ ત્યાં તો આટલી ભીડ હતી ને તમે જો, જરાક બી લાઈન આગળની વધતી હતી, જરાક બી નહીં. પણ તો બી અમે ત્યાં જ ઉભા રહ્યા હતા અને ફાઇનલી અમને દર્શન થઈ ગયા હતા સપ્તશૃંગી માતા. ત્યાં બહુ જ ભીડ હતી એટલે અડધો વ્લોગ તો મારાથી ઉતારેલો જ નહીં. તો અમે ડાયરેક્ટ આવી ગયા હતા નીચે, કેમ કે નીચે આવવામાં બી બહુ તકલીફ થતી હતી, બહુ ભીડ હતી. પછી આજે અમારે જવાનું હતું ઘરે, એટલે અમે ડાયરેક્ટ નીકળી ગયા હતા વાંસદા જવા માટે. પણ દર્શન થઈ ગયા એટલે મને બહુ જ ખુશી હતી. અમે જવાના હતા વાંસદા, પણ છે ને અમે શોર્ટકટ લેવાના ચક્કરમાં પાછા બીજા કસે ઘૂસી ગયા હતા. અમે શોર્ટકટ લેવાના થયા અને અમે પહોંચી ગયા હતા મહારાષ્ટ્રના કયા ગામમાંથી અમે આવ્યા છે ને અમે જ જાણીએ. મને તો એવું જ લાગ્યું હતું કે અમારે આજે અહીંયા જ કાઢવું પડશે. ને એક તો આ બાજુ કોઈ ઓળખે બી નહીં આપણાને, તો કોઈને પૂછવા બી જાય તો એમ કહે તો મહારાષ્ટ્રમાં આવીને મરાઠી બોલે, એમ કાથી બોલશું. હમણાં અમે હસતી હતી પણ ત્યારે અમારી હાલત બહુ ભંગાર હતી. ગૂગલ મેપના સહારે અમે જતા હતા, પણ અડધા રસ્તે તો ગૂગલ મેપ બી નહીં કામ કરતું હતું, કેમ કે ત્યાં નેટવર્ક જ નહીં હતું. તો અડધા રસ્તે તો અમે આશરે જયા કર્યું છે. મુસીબતમાં પડવાનું તો કોઈ અમારાથી શીખે, અમારાથી. મેં તો એ વિચારતી હતી કે આજે અમે ઘરે પહોંચશું કે નહીં પહોંચશું. મેં જિંદગીમાં હવે શોર્ટકટ નહીં લેમ.
અમે 2 થી 3 કલાક સુધી આ મહારાષ્ટ્રમાં જ ફર્યા કર્યું હશે ને. અહીંયા તો કોઈ પેટ્રોલ પંપ બી નહીં દેખાતું હતું. સારું હોય તો અમે ફૂલ જ કરીને આવ્યા હતા. અહીંયા તો બોર્ડ મારેલા હોય તે બી કંઈ સમજ નહીં પડતું હતું, કેમ કે અહીંયા બધું મરાઠીમાં લખેલું હતું ગાઈસ. પાછું અડધા રસ્તે ગૂગલ મેપ ચાલુ થયું ત્યારે ફાઇનલી અમને મળ્યું છે ગુજરાતની બોર્ડર ને તે જોઈને તો મેં બહુ જ ખુશ થઈ ગઈ હતી. ને અહીંયા બધા આપણા બાજુના બધા નામ વાંચીને મને ખુશી થઈ. મને તો ગુજરાત નામ સાંભળીને જ ખુશી થઈ ગઈ. અહીંયા આપણા બધા ગામ લખ્યા છે, ગામના નામ, એ જોઈને મને એટલી ખુશી થતી હતી સાચું. ને જ્યાંથી અમે આવ્યા ને ત્યાંથી રસ્તા બી બહુ ખરાબ હતા, કૂદી કૂદીને થાકી જાય છે. પછી ત્યાંથી અમે પાછું સર્ચ માર્યું વાંસદા અને ત્યાંથી મસ્ત લોકેશન બતાવ્યા કરતું હતું. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા વાંસદા અને વાંસદાથી ઘરે બી જતા રહેલા હતા. વાંસદાથી ઘરે આવી ત્યારે મેં વિડીયો નહીં ઉતાર્યું હતું કેમ કે મેં બહુ જ થાકી ગયેલી હતી સાચું ગાઈસ. તો સપ્તશૃંગી જવાનું ડ્રીમ મારું આજે પૂરું થઈ ગયું. તો મળીએ કાલે, બાય.